મારા ભાઈને ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજની જર્ની રહેવાની છે ટુ સાસણ ગીર, એટલે કે આજે આપણે જવાના છીએ સાસણ ગીરથી વેરાવળ જંકશન, એટલે કે સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના છીએ। તો અત્યારે આપણે આવી ગયા છીએ વિસાવદરના જંકશને। તો આ કંઈક છે વિસાવદરનું જંકશન, અને અહીંયા ટ્રેન એક છે લૂપ લાઈનમાં છે, અને આ માહોલ છતાં આ લાઈન આવે છે સત્તાધાર જાય છે, એટલે આપણે આમ જાશું અને ગાડી આમથી આવશે જુનાગઢ જંકશને। આપણી ટિકિટ આવી ગઈ છે વિસાવદરથી વેરાવળના 20 રૂપિયા, અને કિલોમીટરની વાત કરીએ તો 42 કિલોમીટર। ઇન્ટિરિયરની વાત કરીએ તો આપણે પહેલા આના એક વિડીયો બનાવી લીધો છે ઓલરેડી, તો એમાં આપણે ઇન્ટિરિયરને બધી ડિટેલ્સ આપી છે। આપણે ખાલી આજે સાસણ ગીર વાઇલ્ડ લાઈફ કવર કરવાના છીએ। તો આપણે હવે કાંઈ નહીં બોલું, અને હવે આપણે અત્યારના વાગી ગયા છે 8:50, અને આના પછી આવશે સત્તાધાર, કાશિયા, તાલાળા, અને પછી આવશે વેરાવળ જંકશન। ડિપાર્ચર ફ્રોમ વિસાવદર જંકશન। ફાઇનલી આપણું પહેલું સ્ટોપેજ આવવાની તૈયારી છે, એટલે કે સત્તાધાર। અને આ છે આંબા ગીગાનું ધામ, જે ખૂબ જ પ્રખ્યાત છે। તમે ઇન્ટરનેટમાં સર્ચ કરીને પણ જોઈ શકો છો। હવે સ્ટેશન જાંબુડી ગયો કે સત્તાધાર બંને એક જ છે। ભાઈ આમાં છે કરમદા, આ જાંબુડા જેવા આવે બરોબર, અને ગીરમાં પ્રખ્યાત છે, મીઠા જાંબુ જેવા જ લાગે છે। કહેતા હતા કે ગીરની જર્ની કરો, તો આપણે આજ ગીરની જર્ની ફાઇનલી કરી નાખી છે બરોબર। તો નહીં બોલું, માત્ર સિનેમેટિક સીન જ દેખાડીશ ગીરના। કરમદા આવી ગયા છે આમાં, આપણે જો જોવા લઈએ તો જ્યાં આવા હોય છે કરમદા, આપણે વેચીએ છીએ જેને ખાવો એને તૂટી ના। ફાઇનલી વી આર અરાઇવ એટ ફોરેસ્ટ।
કાશિયા ને અહીંથી વેરાવળ જુનાગઢ વાળી છે. પછી આ સામી ગાડી, આપણી આ ગાડી અને આ છે સામી ગાડી. ને હરણ જોવા મળી ગયા છે. વી આર ડિપાર્ચર ફ્રોમ કાશિયાનેસ. અને રિયલ ફોરેસ્ટ તો હવેથી ચાલુ થયું છે, અને જેમ બતાવે એમ હરણ જોવા મળી જાય. આપણને મોરના દર્શન થઈ ગયા. હવે આપણે આવ્યા આના પછી સાસણ ગીર, જે ગીર નેશનલ પાર્ક માટે પ્રખ્યાત છે, બરોબર. રસ્તો જો એ પણ જંગલનો છે, જે સાસણ ગીર સુધી જાય છે. બધાને પણ એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ગીરના જંગલમાં આવો તો કોઈ પ્લાસ્ટિક કે કચરો ના ફેલાવજો, અને કોઈ વન્ય જીવ કે પ્રાણીને નુકસાન કે ખલેલ ના થાય તેવું કામ કે પ્રવૃત્તિ ના કરશો. માહિતી છે પ્રવાસી આર્થિક એને ફોલો ન કરી હોય તો એકવાર જરૂર કરી લે. આ એક હિરણ નદી છે. ફાઇનલી આપણે સાસણગીરમાં પહોંચી ગયા છીએ, બરોબર. ફાઇનલી સાસણગીરથી આપણે ડિપાર્ચર થઈ ગયા છીએ. આપણે નેક્સ્ટ સ્ટોપેજ આવશે ચિત્રાવડ. અત્યારના વાગી રહ્યા છે 9:15 અને ગાડીને પહોંચાડવાનો સમય છે 10:30. અને કિલોમીટરની વાત કરીએ તો આપણે 29 કિલોમીટર કાપી નાખ્યા છે જસ્ટ
1.3 hours. 1.3 hours. So check this view. ફાઇનલી મિત્રો આપણે ચિત્રાવડ પહોંચવા આવ્યા છીએ. ચિત્રાવડનું સરસ મજાનું નાનું એવું ફાઇનલી આપણે ચિત્રાવડથી નીકળી ગયા છીએ અને હવે આવશે તાલાળા જંકશન. ફાઇનલી આપણે તાલાળામાં એન્ટર થઈ ગયા છે, તાલાળા ગીરમાં. અચ્છા, તો તાલાળા ગીર કેરી માટે ફેમસ છે. કેસર કેરી તાલાળા ગીરની બહુ પ્રખ્યાત છે અને આ બધે આંબા લાગેલા છે. જ્યાં આંબાના જ બાગ છે. તો કોને તાલાળા ગીરની કેસર કેરી ખાધેલી છે કોમેન્ટ કરી નાખજો. તો આ વાળી લાઈન જાય છે ઉના બાજુ, ઉના કોડીના તરફ જવા. એટલે આપણે દેલવાડાવાળી ગાડી જાય છે ત્યાં સુધી, એ ઉના સુધી જાય છે, દેલવાડા સુધી જાય છે. સોરી, ના બોલાય છે દેલવાડાવાળી ગાડી આ પ્લેટફોર્મ ઉપર આવે છે. ઓલરેડી અહીંયા ઉભેલી છે બે. આવું કંઈક છે તાલાળાનું એક પ્લેટફોર્મનું સ્ટેશન. અચ્છા, તો આપણે આ ડબ્બાના નંબર જોઈને સાલ કઈ રીતે ગેસ કરી શકાય કે ભાઈ કઈ સાલમાં બન્યા છે, એનો આપણે વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, ન જોઈએ તો. લાસ્ટ વર્ષ સૌની અચ્છા નેસ છે કરમજા ખાજો. અને હવે આપણે હમણાં 11 વાગે સૌનીથી આપણે ડિપાર્ચર થઈ ગયા છે અને અત્યારના વાગી ગયા છે 11:20. આપણે હમણાં 11:30 સોરી 10:20 થઈ છે સોરી, અને આપણે પહોંચી જાશું અને 3 વાગ્યાની છે વેરાવળ ભાવનગર ટર્મિનલ કે એમાં પણ આપણી જર્ની રહેવાની છે. એનો બ્લોગ પણ આવશે, તો એ બ્લોગ આના પછી આવશે, તો એ જોવાનું ચૂકતા. આવો કંઈક માહોલ છે. ફાઇનલી મિત્રો આપણે વેરાવળમાં એન્ટ્રી લઈ લીધી છે. વેલકમ ટુ વેરાવળ. કહેવામાં આવે છે કે એક લાઈન આવે છે આ બ્રોડ ગેરેજવાળી જે કેશોદ જુનાગઢ કેશોદ વાળી આટીના છે આવે. એક લાઈન આવે છે આ જંકશન છે આવે, એટલા માટે આને વેરાવળ જંકશન કહેવાય. અને ત્રીજી લાઈન એક છે જે સોમનાથ તરફ જાય છે, તે હજી કમિંગ સૂન છે, એટલે એ પેન્ડિંગ હોય. આપણે વેરાવળ પહોંચી ગયા છીએ અને આપણને લીધા છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર. દેખાડવું છે આપણી ગાડી આ રહી. તો આવું કંઈક છે વેરાવળનું જંકશન.
અને આ બસ જાય છે સોમનાથ. બ્લોગ અહીંયા જ પૂર્ણ જાહેર કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.